રાજ્ય સરકારની રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના હેઠળ કેશોદ તાલુકા સંદરડા ગામમાં આરોગ્ય તપાસ દરમિયાન એક બાળકમાં ગંભીર આરોગ્ય સમસ્યાઓનો સમયસર પર્દાફાશ થતાં તેની સફળ સારવાર શક્ય બની છે. આરબીએસકે ટીમ દ્વારા નિયમિત સ્ક્રીનિંગ દરમિયાન બાળકમાં વારંવાર પેટના દુખાવાની ફરિયાદ સામે આવતા તાત્કાલિક વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક નિદાનમાં બાળકના કોન્જેનિટલ હાર્ટ ડિસીઝ તેમજ ગંભીર બીમારી જેના સંકેત મળ્યા હતા. GIST જેવા બીમારીના સંકેત મળ્યા. બાળકની સ્થિતિ ગંભીર જણાતા તેને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો. ત્યાં નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ યોગ્ય સારવાર આપવામાં આવતા બાળકની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલમાં તે સ્વસ્થતા તરફ આગળ વધી રહ્યું છે. આ સમગ્ર સારવાર પ્રક્રિયામાં ડોક્ટર બગથરિયા સાહેબ, ડોક્ટર જ્યોત્સના મેડમ, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ડાભી સાહેબ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અલ્પેશ સાલવી સાહેબનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો. આરોગ્ય વિભાગે જણાવ્યું કે આરબીએસકે યોજના હેઠળ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બાળકને નિયમિત આરોગ્ય તપાસ દ્વારા ગંભીર બીમારીઓનું સમયસર નિદાન અને મફત સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે, જેના પરિણામે અનેક બાળકને નવું જીવનદાન મળી રહ્યું છે. રિપોર્ટર હર્ષ પડા, A to Z ન્યૂઝ, કેશોદ.